ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર ગણિત વિષય જ્ઞાન સેતુની અંદર આપણે અભ્યાસ કરવાનો છે અને આજે આપણે પ્રકરણ 4ની શરૂઆત કરવાના છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રકરણ 3 સુધીનો અભ્યાસ કર્યો હતો, બરાબર? તો આજે આપણે પ્રકરણ 4ની અંદર જે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, બરાબર, બે છેદતી રેખાઓ જે આપણને આપ્યું છે એના વિશે થોડુંક પુનરાવર્તન કરી અને એને જાતે ગણીએ જે આપ્યા છે આપણે શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સૌથી પહેલાં એને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં બેલ આઇકન આપ્યું છે એને ક્લિક કરી અને ઓલ આપી દેજો, જેથી નવા અપલોડ થતા વિડીયો છે એ તમને સૌથી પહેલાં મળતા રહે અને તમારો અભ્યાસ છે સતત ચાલુ રહી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો પહેલું જે ચોથું પ્રકરણ છે એની અંદર પહેલાં આપણને બિંદુ કોને કહેવાય? આપણે તો પહેલાં આપણે બિંદુ એટલે શું? તો આપણે બિંદુને એક ટપકા સ્વરૂપે દર્શાવી શકાય છે. બિંદુને આપણે શેના વડે દર્શાવાય છે? ટપકા સ્વરૂપે. અને એ ટપકા સ્વરૂપે દર્શાવે એને શું કહેવામાં આવે છે? બિંદુ કહેવામાં આવે છે. અને બિંદુને આપણે અલગ અલગ નામ આપી શકીએ કે બિંદુ એ કેપિટલ અક્ષરોથી દર્શાવી શકાય છે, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડી. આ રીતે આપણે એને દર્શાવવું હોય તો સંકેતમાં દર્શાવી શકાય છે. અને આ જે સમતલ છે, સમતલમાં ઘણા બધા અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. હવે આપણે આગળ જોઈએ તો એના પછી છે રેખાખંડ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આકૃતિ બને તો એ બિંદુઓને જોડવાથી આકૃતિ બને છે. તો એ જે રેખાખંડ છે, બરાબર, એ રેખાખંડ પણ બે બિંદુઓને જોડવાથી, બરાબર, એટલે કે બે બિંદુને જોડવાથી રેખાખંડ બને, બરાબર. તો અહીંયા હું બે બિંદુ, આ બિંદુ એ અને બિંદુ બી આ લખ્યા છે મેં, બરાબર. અને આ બંને બિંદુને જ્યારે હું જોડી દઉં ત્યારે રેખાખંડ એ બી બને. આને સંકેતમાં કેવી રીતે લખી શકાય? તો રેખાખંડ એ બીની ઉપર આપણે રેખાખંડ દર્શાવવું પડે. તો આ રીતે એને સંકેતમાં દર્શાવી શકાય છે. આ એનો સંકેત છે, તમારે યાદ રાખવાનો છે, રેખાખંડ એ બી, બરાબર. રેખાખંડને બે અંતે બિંદુ આવેલા હોય છે. આને બે અંતે બિંદુ જોવા મળે છે, એ અને બી. અને આ રેખાખંડ છે એ કેવો છે? નિશ્ચિત છે. એની મર્યાદા છે કે આટલા વિસ્તારમાં જ છે, બરાબર. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્રીજું આપણે જોઈએ રેખા. એના પછી તો રેખા કોને કહેવાય? તો રેખા છે એ બંને બાજુથી અનંત સુધી વિસ્તાર પામેલી હોય છે. તો રેખાખંડ, આ જે રેખાખંડ એ બી આપણને આપેલો છે, બરાબર, આ રેખાખંડ એ બી છે, એને જો બંને બાજુ અનંત સુધી વિસ્તારવામાં આવે તો આપણને શું મળે છે? રેખાખંડ એ બી મળે છે. રેખાખંડ એ બીને સંકેતમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો આપણે ઉપરની બાજુ રેખાખંડ દોરી અને એ બી લખવો પડે. એટલે કોઈ પણ તમને રેખાખંડ આપ્યો હોય તો રેખાખંડ એ બી, આને રેખાખંડ બી એ પણ કહી શકાય. આને આપણે બીજું નામ આપવું હોય તો રેખાખંડ બી એ પણ નામ આપી શકીએ છીએ. એટલે બે નામ દર્શાવી શકાય છે. વચ્ચે બિંદુ હોય તો પણ આપણે દાખલા તરીકે વચ્ચે સી બિંદુ આપ્યું છે તો આના આ જ રેખાખંડને આપણે રેખાખંડ એસી પણ દર્શાવી શકાય છે. રેખાખંડ સીબી પણ દર્શાવી શકાય છે, બરાબર. રેખાખંડ બીસી પણ કહી શકીએ આપણે ઊંધું પણ લઈ શકીએ અને રેખાખંડ સીએ પણ કહી શકીએ. તો આ રીતે આપણે રેખાખંડ છે એ જુદા જુદા નામ આપણે આપી શકીએ છીએ. ત્યાર પછી આપણે એના પછી વાત કરીએ આપણે કે છેદતી રેખાઓ. તો છેદતી રેખાઓ કોને કહેવાય? તો બે રેખાઓ કોઈ એક જ બિંદુમાં છેદે, કારણ કે બે રેખાઓ જ્યારે છેદે ત્યારે એક જ બિંદુમાં છેદે, વિદ્યાર્થી મિત્રો. એટલે કોઈ એક સામાન્ય બિંદુમાં જો છેદતી હોય તો કોઈ એક સામાન્ય બિંદુ આપણને મળે તો એને આપણે શું કહીશું? બે છેદતી રેખાઓ. તો એ રેખા એલ અને રેખા એમ અહીં આપેલી છે, તમે જોઈ શકો છો, જે ઓ બિંદુમાંથી પસાર થાય છે. બંને કોઈ એક સામાન્ય બિંદુ ઓમાંથી પસાર થાય છે, માટે ઓ એ સામાન્ય બિંદુ કહેવાય. આને શું કહીશું આપણે? બંને રેખાનું સામાન્ય બિંદુ. માટે આ જે રેખા એલ અને એમ છે એ એકબીજાને છેદતી રેખાઓ કહેવાય. કઈ રેખાઓ કહીશું આપણે એને? છેદતી રેખાઓ. તો આવી છેદતી રેખાઓ તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે. ટેબલની ધાર છે તો તમે એની લંબાઈની પહોળાઈ છે એ એકબીજાને છેદતી હોય. પછી રસ્તાઓ છે એકબીજાને
છેદતા હોય છે, જ્યાં ચાર રસ્તાઓ ભેગા થાય તો ત્યાં એકબીજાને છેદતા હોય છે. તો આ બધી છેદતી રેખાઓ છે. ત્યાર પછી સમાંતર રેખા કોને કહેવાય એ આપણે જોઈ લઈએ કે સમાંતર રેખા. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર રેખા એટલે કે જે બે રેખાઓ એકબીજાને ક્યાંય છેદતી ન હોય, બંને એકબીજાથી સરખા અંતરે આવેલી હોય. તો અહીંયા બે રેખા દોરું છું. હવે આ બે રેખાઓને આપણે અનંત સુધી વિસ્તારશું, બંને બાજુ અનંત સુધી લંબાવીશું તો પણ એકબીજાને છેદશે નહીં. એ ઉપરાંત બંને વચ્ચેનું જે અંતર છે, આ જે અંતર છે એ કેવું હોય, દરેક જગ્યાએ સરખું હોય. દરેક જગ્યાએ કેવું મળે આપણને? સરખું મળે છે. માટે આ બે જે રેખાઓ છે, તો આ રેખા એલ અને એમ છે, એ બંને એકબીજાને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. સમાંતર રેખાને સંકેતમાં કેમ દર્શાવી શકાય એ પણ આપણે જોઈ લઈએ. તો એનો સંકેત છે એલ સમાંતર એમ. રેખા એલ સમાંતર રેખા એલ બોલાય પણ એ જ રીતે, રેખા એલ સમાંતર રેખા એમ. આવા બીજા ઉદાહરણ છે. ટેબલની બે ધાર તમે જુઓ, તમે જે બેન્ચીસનો ઉપયોગ કરજો શાળામાં, એની બે ધાર જુઓ. આપણે જે પલંગનો ઉપયોગ કરીએ છીએ એની બે ધાર જુઓ, સમાંતર હોય છે. એને આગળ લંબાવવામાં આવે તો પણ એકબીજાને છેદતી નથી. રેલવેના બે પાટા છે એ તમે જોજો, તો રેલવેના બે પાટા છેક સુધી તમે જોશો તો સમાન અંતરે ગોઠવાયેલા છે. બરાબર? તો એ બંને એકબીજાને સમાંતર છે તેમ કહી શકાય છે. તો અહીંયા પ્રવૃત્તિ પણ તમને આપી છે. ફૂટપટ્ટીની ધાર છે એ પણ સમાંતર રેખા કહેવાય. બરાબર? ત્યાર પછી કિરણ કોને કહેવાય આપણે એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કિરણ એટલે કે કિરણ એ એક રેખાનો જ ભાગ છે, પરંતુ એક બિંદુ ઉદ્ભવ બિંદુ તરીકે વર્તે છે અને બીજું બિંદુ છે એ અનંત સુધી અંતરે જતું હોય છે. તો આપણે એક બિંદુ ઉદ્ભવ બિંદુ અને બીજી બાજુ છે એ અનંત સુધી વિસ્તાર પામે છે. તો અહીંયા આપણે એક બિંદુ એ લઈ લઈએ, અહીંયા આમાંનું કોઈ બિંદુ આપણે લઈ લઈએ બી. તો આ તમે જોઈ શકો છો કે આ કિરણ કહી શકાય. રેખા છે એમાં તમે જોશો તો બંને બાજુ અનંત સુધી વિસ્તાર પામે છે, પણ એમાંથી કોઈ એક બિંદુ જો ઉદ્ભવ બિંદુ હોય એને ઉદ્ગમ બિંદુ પણ કહેવાય, ઉદ્ભવ બિંદુ પણ કહેવાય. તો અને બીજી બાજુ છે એ અનંત સુધી એટલે કે અનંત અંતરે સુધી હોય તો એને આપણે કિરણ કહેવામાં આવે છે. તો આ જે છે એને કિરણ એ બી સંકેતમાં લખવું હોય તો આપણે ઉપર કિરણ લખી નીચે એ બી લખી શકાય. આ એનો સંકેત છે. બોલાય છે કેવી રીતે? તો કિરણ એ બી. આની અંદર તમે આ જે છે એનો ઉદ્ભવ બિંદુ છે, બરાબર, અને બીજી બાજુ છે અનંત સુધી એટલે કે અનંત અંતરે હોય છે. દાખલા તરીકે સૂર્યમાંથી નીકળતું કિરણ છે, તો સૂર્યમાંથી જ્યારે કિરણ નીકળે ત્યારે એ સૂર્ય છે એ ઉદ્ભવ બિંદુ થશે અને એ કિરણ છે છેક સુધી અનંત સુધી વિસ્તાર પામે છે, માટે એને આપણે કિરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આને કિરણ એ બી કહી શકાય, કિરણ બી એ ન કહી શકાય. તમે કિરણ બી એ આપણે કહી શકાય નહીં. કેમ? કારણ કે આપણે કિરણ છે એને દર્શાવવા માટે એના ઉદ્ભવ બિંદુ બાજુથી જે બાજુ કિરણ જતું એ બાજુ જ બોલી શકાય. એટલે પહેલું ઉદ્ભવ બિંદુ હોય એ જ આવે હંમેશા. એટલે આપણે આ રીતે જ લખી શકાય, આ રીતે લખી શકાય નહીં. એ પણ તમે ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે જાતે ગણીએ એક. પહેલું જે છે તો તમે ચોપડી છે તમારી જોડે છે, કારણ કે જ્યારે પણ આ લેક્ચર તમે જોતા હો ત્યારે ચોપડી છે તમારે ખુલ્લી રાખવાની છે. આ જે માહિતી છે તમારે આ જાતે ગણીએ એક પૂર્ણ કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. બરાબર? જરૂરી છે. એટલા માટે આપણને જાતે ગણીએ જોઈએ. હવે મેં નંબર આપી દીધા છે, તમે પણ નંબર આપી દેજો. જાતે ગણીએ એક. પહેલો પ્રશ્ન છે આકૃતિના આધારે લખો. તો અહીંયા પહેલાં આપણે આકૃતિ દોરી દઈએ. બરાબર? આકૃતિના આધારે આપણે જવાબો આપવાના છે. તો બરાબર, તો અહીંયા આપણે રેખા એસી છે, વચ્ચે બિંદુ ઓ આપેલું છે, અહીંથી આપણને બે કિરણ આપેલા છે. આને બી કહીશું, આને આપણે ડી કહીશું. તો આ એક આકૃતિ આપેલી છે. હવે પહેલો પ્રશ્ન છે, જોઈએ કે 5 બિંદુઓ. વિદ્યાર્થી મિત્રો, બિંદુઓ આપણે ભણી ગયા, તો 5 બિંદુઓ કયા થશે આમાંથી? તો આપણને 5 જ આપેલા. જો આને બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડી અને બિંદુ ઓ, એ 5 બિંદુ આપણે લખી દેવાના, પણ સંકેતમાં લખવાના. બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડી અને બિંદુ ઓ. થઈ ગયા 5 બિંદુ? સરસ. બીજો પ્રશ્ન આપણે જોઈએ, રેખા
રેખા દર્શાવવાની છે, રેખા. તો રેખા કઈ થશે? આમાં એક જ રેખા છે, જો રેખા AC. તમે OC પણ કહી શકો, પણ રેખા તો એક જ છે, રેખા AC. આપણને કેટલી લખવાની આપણને કંઈ કીધું નથી, એટલે આપણે એક જ લખીશું, રેખા AC. અથવા તો રેખા ત્યાર પછી આપણે જોઈએ કે 4 કિરણો. ત્રીજો પ્રશ્ન, 4 કિરણો લખવાના છે. હવે 4 કિરણોમાં તો તમને જો સરળતાથી 3 કિરણ તો લખી શકશો તમે. કિરણ OB, કિરણ OC, કિરણ OD. 3 થઈ ગયા. અને ચોથું કિરણ OA. આ રીતે થશે. એટલે આ રીતે 4 કિરણ આપણે લખી નાખીશું. તો કિરણ OB, કિરણ OC, કિરણ OD અને કિરણ OA. આ 4 કિરણ આપણે થઈ ગયા. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે 5 રેખાખંડ. હવે 5 રેખાખંડ બતાવવાના છે. તો રેખાખંડ એટલે અહીંથી શરૂ કરો ને અહીંયા પૂરું થાય, એટલે રેખાખંડ AO પણ લખી શકો, રેખાખંડ OC, બરાબર. અહીંથી ઓથી શરૂ કરો ને C સુધી, ઓથી શરૂ કરો ને B સુધી, ઓથી શરૂ કરો ને D સુધી, એટલા લઈ લઈએ આપણે. તો OC, રેખાખંડ OB, રેખાખંડ OD, બરાબર. 4 થઈ ગયા. 5મો કયો થશે? હજુ એક રેખાખંડ લખવાનો છે, તો રેખાખંડ AC સળંગ આપણે લખી શકીએ, તો રેખાખંડ AC. તો આ રીતે 5 રેખાખંડ થશે. પ્રશ્ન 2, આપેલી રેખાને 12 રીતે નામ આપો. ચલો, અહીં આપણને રેખા આપેલી છે, એના 12 રીતે નામ આપવાના છે. તો રેખા કઈ આપી છે જોઈ લઈએ. તો P આપેલું છે બિંદુ, Q આપેલું છે, R અને S. તો પહેલાં આપણે P થી શરૂ કરીને નામ આપી દઈએ, કેટલા થાય છે જોઈએ. તો રેખા PQ પહેલું જ નામ થશે, બરાબર. રેખા PQ. બીજું નામ છે રેખા PR, બરાબર. આ ગમે તે જ બિંદુ લઈ શકો. રેખા PS. P થી શરૂ પૂરો થઈ ગયું, Q થી લો તો રેખા QR, રેખા QS અને રેખા RS. કેટલા નામ થયા તમે જુઓ. તો 1 2 3 4 5 અને 6, બરાબર ને. 6 નામ થયા, બરાબર. હવે આપણે આ બાજુથી લઈએ તો આ બાજુ પણ 6 થશે. તો રેખા SR. આપણે બીજી બાજુથી લઈએ, રેખા SQ, રેખા SP, રેખા RQ, રેખા RP, બરાબર. ત્યાર પછી રેખા QR. તો અહીંયા તમે જોઈ શકશો કે 12 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આ તમારી પાકી બુકમાં લખવાનું છે. તો આ રીતે નામ આપી શકીએ છીએ આપણે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, પ્રશ્ન 3. પ્રશ્ન 3 એવો છે કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય. હવે એક બિંદુ હોય તો એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થશે વિદ્યાર્થી મિત્રો? આ એક બિંદુ દૂર પહેલો જ પ્રશ્ન છે, ત્રીજાનો. પ્રશ્ન 3નો પહેલો, એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? વિદ્યાર્થી મિત્રો, આપણે એક બિંદુ દોરી દીધો અહીંયા, તો આમાં તમે કેટલી રેખાઓ પસાર કરશો? તો આમે પસાર કરી શકો, આમ, આ ઘણી બધી, અસંખ્ય. કેટલી આવશે? અસંખ્ય. ઘણી બધી રેખાઓ છે એ આ એકમાંથી આપણે પસાર કરી શકીએ છીએ બિંદુમાંથી. બીજો છે બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? સીધો એ ટૂંકમાં જ લખું છું, બે બિંદુમાંથી. તો બે બિંદુ આપણે દોરી દઈએ. ચલો, તો આ બે બિંદુ છે એ અને બી. તો આમાંથી કેટલી રેખાઓ પસાર થશે? તો એક જ રેખા, બીજી કોઈ રેખા પસાર થશે નહીં. એટલે અહીંયા જવાબમાં શું આવશે? બે બિંદુમાંથી એક જ રેખા. શું આવશે જવાબ? એક જ રેખા પસાર થશે. પછી પ્રશ્ન 4 છે, પરિસ્થિતિ અનુરૂપ કાચી આકૃતિ દોરો. હવે પરિસ્થિતિ આપી છે એને અનુરૂપ આપણે
કાચી આકૃતિ દોરવાની છે. પ્રશ્ન ચોથો, બિંદુ x, પહેલો પ્રશ્ન છે, ચોપડી ન હોય તો અહીંયા લખું જ છું. બિંદુ x એ YZ પર છે, રેખાખંડ YZ પર છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે રેખાખંડ YZ દોરી દેવાનો. તો મેં આ શું દોર્યું? રેખાખંડ YZ. અને YZ ઉપર કયું બિંદુ છે? X. એની ઉપર છે તો એની ઉપર હું ગમે તે જગ્યાએ X બિંદુ દર્શાવી શકું. તો આ રેખાખંડ YZ ઉપર બિંદુ X છે. બીજો પ્રશ્ન છે કે રેખા AB અને રેખા CD O બિંદુઓમાં છેદે છે. હવે O બિંદુમાં છેદે છે એટલે બંને રેખાઓ આપણે છેદતી બતાવી દેવાની. તમારે પેન્સિલથી આકૃતિઓ દોરવાની વિદ્યાર્થી મિત્રો. ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો. અહીંયા O બિંદુ, આને નામ આપી દો રેખા AB, આને નામ આપી દો રેખા CD. તો આ એની કાચી આકૃતિ થઈ. ત્રીજું છે રેખા L પર, રેખા L પર બિંદુઓ A B છે, બિંદુઓ A અને B છે, જ્યારે C નથી, પરંતુ C નથી. વિદ્યાર્થી મિત્રો પહેલાં તો રેખા L દોરી દઈએ આપણે. તો આ રેખા L. હવે એમાં રેખા L ઉપર આપણે A અને B દર્શાવી દો. તો આ A અને B દર્શાવી દીધા. જ્યારે C બિંદુ છે રેખા ઉપર નથી તો બીજે ગમે તે જગ્યાએ દર્શાવી શકો. તો આ બિંદુ C થશે. અને ચોથો પ્રશ્ન છે રેખા AB અને રેખા BC B બિંદુમાં મળે. રેખા AB અને રેખા AC B બિંદુમાં મળે. રેખા AC અને રેખા BC છે, સોરી, BC બિંદુ બીમાં મળે. બરાબર. રેખા AB અને રેખા BC છે એ બંને બિંદુ બીમાં મળે છે. તો ચાલો હું અહીંયા પહેલાં એક રેખા દોરી દઉં. તમે તમારી રીતે પણ દોરી શકો આ રીતે. રેખા AB. તો અહીંયા આપણે રેખા BC. તો તમે જોઈ શકો છો રેખા AB અને રેખા BC છે B બિંદુમાં મળે છે. તો આ રીતે તમે આકૃતિ દોરી શકો છો. તો આ રીતે આપણે જાતે ગણીએ એક છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો વક્ર કોને કહેવાય? તો વક્ર એટલે કે આપણે કોઈ પણ ચિત્ર દોરીએ અને એને પેન્સિલથી ધારો કે ચિત્ર દોરવું છે તો પેન્સિલ ઉપાડ્યા વગર તમે જો ચિત્ર દોરી શકતા હો, બરાબર, પેન્સિલ આપણે ઉપાડવાની નથી, પેન્સિલ ઉપાડ્યા વગર તમે ચિત્ર દોરી શકો એને આપણે શું કહીશું? વક્ર કહેવામાં આવે છે. કારણ કે પેન્સિલથી આપણે જુદા જુદા આકારો બનાવતા હોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો હું આ એક આકાર દોરું ઉપાડ્યા વગર ચોક, બરાબર. એક આવો પણ આકાર હોઈ શકે અને બીજો છે એ પેન્સિલ ઉપાડ્યા વગર હું આવો પણ આકાર દોરી શકું છું. એટલે કે પેન્સિલ ઉપાડ્યા વગર જે આપણે બનાવી શકીએ આકાર એને વક્ર કહીશું. વક્ર બે પ્રકારના છે. તમે જોઈ શકો છો અહીંયા ખુલ્લો છે, બંધ નથી, માટે આને ખુલ્લો વક્ર કહીશું. અને કોઈ જગ્યાએથી ખુલ્લો ન હોય એને શું કહીશું આપણે? બંધ વક્ર. તો અહીંયા પણ વક્રના બે પ્રકાર છે, ખુલ્લો વક્ર અને બંધ વક્ર. તો બંને જે વક્ર છે એ સમજી લેજો કે જો કોઈ જગ્યાએથી ખુલ્લો હોય તો એ ખુલ્લો વક્ર કહીશું, બંધ હોય તો એને આપણે બંધ વક્ર કહેવામાં આવે છે. વક્રના ત્રણ ભાગ પડે. તો આ જે ભાગ છે એ વક્રનો અંદરનો ભાગ કહીશું આપણે, બરાબર. અને આ જે ભાગ છે એને વક્રનો બહારનો ભાગ કહીશું, બરાબર. અને ત્રીજો ભાગ છે વક્રની હદ. તો આ જે છે એ વક્રની હદ છે. તો આપણે આને વક્રની હદ કહીશું. આ જે છે એ વક્રનો બહારનો ભાગ કહીશું. અને આ જે ભાગ છે એ વક્રનો અંદરનો ભાગ છે. તો આ વક્રના આ રીતે ભાગ પડે છે. તમારી પરીક્ષામાં પૂછાય તો ખ્યાલ આવવો જોઈએ આપણને. ત્યાર પછી આપણે બહુકોણની વાત કરીએ કે બહુકોણ કોને કહેવાય? તો બહુકોણ એક એવી બંધ આકૃતિ છે જે સંપૂર્ણ રીતે રેખાખંડોની જ બનેલી હોય. બહુકોણ છે એ પણ કેવા છે? બંધ આકૃતિ છે અને એ પણ સંપૂર્ણ રેખાખંડોથી બનેલી. આને બહુકોણ ન કહેવાય. બહુકોણ એટલે કે એ તમે આકૃતિ ગમે તે દોરો પણ બંધ આકૃતિ હોવી જોઈએ આ રીતે, અને એ પણ રેખાખંડોથી બનેલી. તો રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને બહુકોણ કહેવામાં આવે છે. આપણે ત્રિકોણથી શરૂ થાય તો ત્રણ બાજુઓ જ્યારે જોડવામાં આવે ત્યારે ત્રિકોણ, ચાર આવે તો ચતુષ્કોણ, પાંચ આવે તો પંચકોણ. આ રીતે આપણે જુદા જુદા બહુકોણો છે એ
જોઈ લીધા છે, અગાઉ પુનરાવર્તન કરી લીધું છે. તો અહીંયા પણ આ બહુકોણની આપણે વાત કરી છે. બાજુઓ, શિરોબિંદુ અને વિકર્ણો કોને કહેવાય એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા તમને બહુકોણ આપેલો છે આ રીતે. સમજી લો કે આ એક ચતુષ્કોણ છે બહુકોણ તરીકે. તો અહીંયા A B C D આપણને આપેલો છે. તો બાજુઓ કઈ થશે? તો રેખાખંડ AB છે એની બાજુ થશે, રેખાખંડ BC એની બાજુ થશે, રેખાખંડ CD એની બાજુ થશે, રેખાખંડ DA પણ એની બાજુ થશે. એટલે એની બાજુઓ ખાસ યાદ રાખજો. ખૂણાઓ, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D એના ખૂણાઓ છે. બિંદુઓ કયા? તો બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. આ રીતે એના બિંદુઓ છે. પછી વિકર્ણો કયા થશે? તો વિકર્ણોમાં તમે જોશો તો સામસામેના બિંદુઓને જોડવામાં આવે. તો રેખાખંડ AC અને રેખાખંડ BD આને આપણે વિકર્ણો તરીકે ઓળખવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો. બાજુઓ અને શિરોબિંદુઓ, તો જેટલી પણ રેખાખંડો હોય એ બધી એની બાજુઓ થશે. અને સામસામેના બિંદુઓને જોડવાથી, આપણે સામસામેના બિંદુઓને જોડવાથી જે રેખાખંડ બને એને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આ સમજ્યા. પાસની બાજુ કઈ? તો આ તમે જોશો તો રેખા AB છે એની પાસેની બાજુ રેખા AD પણ થાય અને રેખા AB ની પાસેની બાજુ રેખા BC પણ થાય. પણ આપણે જોઈએ તો રેખા AD છે એની પાસેની બાજુ રેખા DC, રેખા DC ની પાસેની બાજુ રેખા CB, રેખા CB ની પાસેની બાજુ રેખા AB. એટલે પાસેની બાજુઓ પણ ખ્યાલ હોવો જોઈએ. સામસામેની બાજુઓ, તો રેખા AB ની સામેની બાજુ રેખા CD, રેખા AD ની સામેની બાજુ રેખાખંડ BC. એટલે રેખાખંડ AB ની સામેની બાજુ રેખાખંડ CD, રેખાખંડ AD છે એની સામેની બાજુ રેખાખંડ BC છે. તો આ રીતે આપણે એના સામસામેની બાજુઓ છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે કે બાજુઓ કઈ થાય, વિકર્ણો કયા થાય, ખૂણાઓ કયા થાય. બરાબર. ત્યાર પછી ચોપડીમાં તમને આપ્યું જ છે, તમે તમારી રીતે સમજી શકો છો કે કઈ બાજુઓ થશે ને કઈ ખૂણાઓ થશે. બરાબર. હવે આપણે જોઈએ આગળ જાતે ગણીએ 2. પેજ નંબર 36 ઉપર આપેલું છે તમને. તો આપણે જોઈએ જાતે ગણીએ 2. ચલો, પહેલો જ પ્રશ્ન છે. નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આકૃતિ આપણને આવી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. બરાબર ને? આ કઈ આકૃતિ છે? તો પેલા આપણે કીધું છે ને, શું તે વક્ર છે? પહેલો જ પ્રશ્ન છે. તો શું તે વક્ર છે? તો હા, વક્ર તો કહી જ શકાય, કારણ કે પેન્સિલ ઉપાડ્યા વગર આપણે આકૃતિ દોરી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે કે શું તે બંધ છે? તમે જોઈ શકો છો, ખુલ્લું દેખાય છે આપણને. તો આપણે જવાબ લખીશું હા, તે બંધ છે. ચલો, બીજો પ્રશ્ન છે, કોઈ પણ એક બહુકોણ દોરી તેના અંદરનો ભાગ છાંયાંકિત કરો. તો કોઈ પણ એક બહુકોણ દોરવાનું કીધો છે, બહુકોણ કીધો છે, ગમે તેવી આકૃતિ નથી કીધી. તો તમે કોઈ પણ એક બહુકોણ તમે દોરી શકો. હું એ ત્રિકોણ પણ દોરી શકું, ચતુષ્કોણ પણ દોરી શકું, પંચકોણ પણ દોરી શકું. બરાબર. તો આ એક હું બહુકોણ તમે ગમે તેવો દોરી શકો. મેં આ બહુકોણ દોર્યો. એના અંદરના ભાગને આ રીતે તમારે પેન્સિલથી છાંયાંકિત કરવાનો છે. આકૃતિઓ બધી પેન્સિલથી દોરવાની વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો આને દર્શાવી દેવાનો કે આ અંદરનો ભાગ. બરાબર. તો આપણને કીધું છે કે બહુકોણ દોરી તેના અંદરનો ભાગ છાંયાંકિત કરો. તો આપણે કરી દીધો છે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3, 2 કાચી આકૃતિ દોરો. આપણને 2 કાચી આકૃતિ કીધી છે. પહેલી જે કાચી આકૃતિ છે ખુલ્લો વક્ર. તો આપણે ખુલ્લા વક્રની 2 કાચી આકૃતિ દોરીએ. તો ખુલ્લો વક્ર છે, તમે ગમે તે રીતે આ રીતે દોરી શકો. આ ખુલ્લો છે અહીંથી, એટલે આ એક આકૃતિ ખુલ્લા વક્રની. બીજી આકૃતિ આ રીતે તમે પણ ખુલ્લો વક્ર હોવો જોઈએ. તો આ પણ એક ખુલ્લા વક્રની છે, બીજી આકૃતિ છે. તો આ રીતે તમે ખુલ્લા વક્રની 2 આકૃતિઓ દોરી શકો. બીજું છે બંધ વક્રની 2 આકૃતિઓ. તો બંધ વક્ર, તો બંધ વક્ર પણ તમે ગમે તે દોરી શકો. ત્રિકોણ દોરી શકો, ચતુષ્કોણ દોરી શકો, ગમે તે આકાર. આપણને ખાલી વક્ર કીધો છે, બહુકોણ કીધો નથી. એટલે ગમે તે આકાર તમે દોરી શકો. તો આ જે છે એ પહેલો જે આકાર છે બંધ વક્ર, અને બીજો જે અહીંયા આકાર હું દોરું છું. બરાબર. આને પણ આપણે બંધ વક્ર કહીશું. બરાબર. એટલે બંધ હોવો જોઈએ. તો આ બંધ વક્ર છે. તો આ રીતે 2 બંધ વક્રની આકૃતિ થઈ ગઈ. પ્રશ્ન 4, એમાં આપણે જોઈએ કે ખુલ્લા વક્ર અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો. તો અહીંયા તમને મૌખિક કહી દઉં વિદ્યાર્થી મિત્રો
કે કયો ખુલ્લો વક્ર આવશે અને કયો બંધ વક્ર આવશે. તમારે પણ બુકની અંદર આકાર દોરવાની જરૂર નથી. તો પહેલો જે છે તમે જોઈ શકો છો કે સ્પાઇરલ છે, એટલે ખુલ્લો છે એક જગ્યાએથી, બરાબર, એટલે આપણે એને ખુલ્લો વક્ર કહીશું, બરાબર. એટલે પહેલો છે પ્રશ્ન ચોથાનો, એને આપણે ખુલ્લો વક્ર કહીશું, બરાબર. બીજી જે આકૃતિ આપીશ તમને એમાં પંચકોણ છે અને એક બાજુથી ખુલ્લો નથી, તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. તો આપણે એને બંધ વક્ર કહીશું. ત્રીજી જે આકૃતિ આપી છે અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકો છો, એ પણ તમે જોઈ શકો છો બંધ વક્ર છે, ખુલ્લો નથી, એક જ જગ્યાએથી ક્યાંય ખુલ્લો નથી. ચોથો છે એ એન છે, માટે એ ખુલ્લો વક્ર છે, એ એક જ જગ્યાએથી બંધ નથી. પાંચમી જે આકૃતિ આપી છે આપણને એ પણ ખુલ્લો વક્ર છે, એ તમે જોઈ શકો છો આકૃતિની અંદર, તમે બુકની અંદર પણ જોઈ શકશો. અને છઠ્ઠો છે એ બંધ વક્ર છે, તો છઠ્ઠો આપણે બંધ વક્ર લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 5. તો પ્રશ્ન 5ની અંદર એવું છે કે 5 બાજુવાળો બહુકોણ દોરો, નામ આપો ABCDE અને બધી બાજુઓ, પાસપાસીની બાજુઓ, શિરોબિંદુ અને વિકર્ણો લખો. તો આપણે પહેલાં તો ABCDE એટલે કે 5 બાજુવાળો બહુકોણ આપણે દોરી દઈએ. તો આ રીતે આપણે બહુકોણ તમે દોરી શકો છો, તમે જોઈ શકો 5 બાજુ A, B, C, D અને E, બરાબર. હવે આ જે 5 બાજુઓ છે એમાં સૌથી પહેલાં આપણે બાજુઓ, એને બાજુઓ કીધી છે તો આપણે બાજુઓ કરીને લખવાનું આ રીતે કે બાજુઓ કઈ કઈ છે. તો બાજુ તમે જોઈ શકશો કે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE અને રેખાખંડ EA, આ એની બાજુઓ છે, બરાબર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, આપણે શું કીધું છે કે તેની બધી બાજુ પાસપાસીની બાજુઓ, અહીંયા પાસપાસીની બાજુઓ છે એટલે આપણે એ જોડીમાં લખીશું. તો પાસપાસીની બાજુઓ તો AB અને BC, તો AB અને BC, બરાબર. આપણે રેખાખંડ ઉપર કરીશું, રેખાખંડ AB, રેખાખંડ BC. બીજી પાસપાસીની બાજુ કઈ છે એ આપણે જોઈ લઈએ. તો રેખાખંડ BC અને રેખાખંડ CD, બરાબર. ત્યાર પછી ત્રીજી રેખાખંડ CD, તો રેખાખંડ CDની પાસેની બાજુ કઈ થવાની, રેખાખંડ DE, તો CD અને રેખાખંડ DE. ત્યાર પછી રેખાખંડ DE અને રેખાખંડ EA, એ પણ પાસપાસીની બાજુ થવાની, અને રેખાખંડ EA અને રેખાખંડ EA અને રેખાખંડ AB. તો આ રીતે હવે AB તો પાછો આવી ગયો એટલે લેવાની જરૂર નથી. તો આ રીતે એની પાસપાસીની બાજુ આપણને મળે છે. આ જોડ છે પાસપાસીની બાજુઓની. શિરોબિંદુઓ કયા છે? તો આના શિરોબિંદુ તમે એથી શરૂ કરો તો બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D, બિંદુ E અને આ રીતે તમે 1, 2, 3, 4 અને 5 એના શિરોબિંદુઓ થઈ ગયા. તો એ આપણે લખી દો શિરોબિંદુઓ, બરાબર. ચોથો પ્રશ્ન છે, ચોથો આપણે કીધું શોધવાનું, એને વિકર્ણો લખો. તો આ વિકર્ણો કયા થશે? તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કયા કયા વિકર્ણો થશે. તો પહેલાં એમાંથી તમે જુઓ તો રેખાખંડ AD અને રેખાખંડ AC, તો પહેલો વિકર્ણ કયો થવાનો? રેખાખંડ AD વિકર્ણ થશે, રેખાખંડ AC વિકર્ણ થશે. એટલે એક બિંદુમાંથી 2 વિકર્ણ મળે છે. રેખાખંડ EB અને રેખાખંડ AC, તો રેખાખંડ EB અને રેખાખંડ EC, બરાબર. ત્યાર પછી રેખાખંડ BD, એક બાકી રહી ગયો ને એટલે રેખાખંડ BD. તો આ રીતે આપણને એના વિકર્ણો છે એ પણ કેટલા મળે છે? 5 વિકર્ણો મળશે, બરાબર ને. આ 1, આ 2, આ 3, આ 4 અને 5, આ 5 વિકર્ણ છે તમને મળે. તો આ રીતે જાતે ગણીય 2 છે એ પણ અહીંયા આપણે પૂરું થાય છે. હવે પછીનું જે છે ખૂણો અને જાતે ગણીય 3 ને એ બધા આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું, જે હું તમને ટૂંક સમયમાં મૂકીશ. થેન્ક યુ.